ભારતથી ખોટું લેબલ લગાવીને પ્રતિબંધિત એટોમેટિક ડ્રગ્સનો જથ્થો વિદેશ મોકલનાર 2 આરોપીઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મુંબઈ એરપોર્ટથી થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં ખોટા બિલ અને ખોટા કસ્ટમ ક્લિયરન્સના કાગળો બનાવીને એલોવેરા પાવડર નામથી ખોટું લેબલ લગાવીને આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો એક્સપોર્ટ કરવામાં આવે છે, જેથી એટીએસે નિકુંજ ગઢિયાની ધરપકડ બાદ આ કેસમાં વધુ 2 આરોપીઓ ચેતન વાવડિયા અને ભૌતિક પડમણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિકાસશીલ ગુજરાતના દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી સરકારી વહીવટની શરમજનક તસવીર સામે આવી છે, જેમાં નસવાડીના ખોખરા અને નલિયાબારી ગામે સગર્ભા મહિલાઓને તાકીદે હોસ્પિટલ ખસેડવાની જરૂર હતી, ત્યારે 108 એમ્બ્યુલન્સ ખરાબ રસ્તાના કારણે પહોંચી શકી ન હતી, જેથી દર્દીઓને જોડીમાં નાખીને પહાડો ઉતારવા પડ્યા હતા। એક બાજુ લાખોના ખર્ચે ખરીદાયેલી એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે, જ્યારે બીજી બાજુ આદિવાસી સમાજની સગર્ભા મહિલાઓને દવાખાને પહોંચવા માટે લોકો જોડીનો ઉપયોગ કરવા મજબૂર બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે, ત્યારે હાટકેશ્વર બ્રિજની પાસે બ્રિજ તોડવા માટે રેતી અને કોન્ક્રીટના કોથળા મૂકવામાં આવ્યા હતા, જે કોથળાઓ બ્રિજની નીચે લારી લઈને ઊભેલી એક મહિલા ઉપર પડતા આ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, તેમજ તેના માલ સામાનને પણ નુકસાન થયું હતું। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, ત્યારે હવે આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટ રાખનાર જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે।